નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો બનાસકાંઠા નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા 5 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે। જ્યાં થરાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે 3 બાળકો અને તેના પિતાની લાશો બહાર કાઢવામાં આવી છે। ત્યારે માતાની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। જ્યાં માતાજીના દર્શન કરીને પરત ફરતા સમયે આ ઘટના બની હતી ત્યારે પરિવારના 5 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે। ત્યારે બનાસકાંઠા નજીક નર્મદા કેનાલ આવેલી છે। આ નર્મદા કેનાલમાં જે ઘટના બની છે જેમાં કેનાલમાં કાર ખાબકી હતી। કાર ખાબકતા જ 5 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જ્યાં 3 બાળકો તેમજ તેના પિતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। ત્યારે માતાની હાલ તો શોધખોળ કેનાલમાં ચાલી રહી છે। ત્યારે માતાજીના દર્શન કરી અને પરત ફરતા સમયે આ ઘટના બની હતી। સમગ્ર ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે, જેમાં પરિવારના 5 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ।